નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 26 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જતા વડીલો સાવધાન. એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન અજાણતા થતી એક નાની ભૂલ મોંઘી પડી શકે છે. દવાઓ અને મેડિકલ નિયમોની સાચી જાણકારી વગર યાત્રા કરવી મુશ્કેલી વધારી શકે છે. જાણો એરપોર્ટ ચેકપોઇન્ટના એ છુપા નિયમો જે દરેક ગુજરાતી પરિવારે જાણી લેવા જરૂરી છે. અમેરિકન વિઝા પ્રક્રિયામાં અચાનક મોટો ભૂકંપ. વૈશ્વિક ટ્રેનિંગના નામે વિઝા ઇન્ટરવ્યુ પર મુકાયો મોટો બ્રેક, જેનાથી હજારો ભારતીય પરિવારો અને વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. સોશિયલ મીડિયા તપાસથી લઈને કડક નિયમો સુધી જાણો શા માટે હવે અમેરિકા જવું પહેલા કરતા જેવું સરળ રહ્યું નથી. ટ્રમ્પ સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો. ટુરિસ્ટ વિઝા પર આવી આશ્રય માંગનારા લાખો વિદેશીઓની ફાઇલ પર સીધી તવાઈ, જેમાં 2 લાખ લોકોના વિઝા રદ થવાની ચર્ચા તેજ બની છે. શું પેન્ડિંગ અસાઇલમ વાળા મુસાફરો પર લટકી રહી છે ડિપોર્ટેશનની તલવાર? જાણો અંદરની સાચી વાત. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ અને આવી જ અમેરિકાને લગતી અપડેટ સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારો માટે, જો તમે અથવા તમારા માતા પિતા, સાસુ સસરા કે પરિવારના કોઈ સિનિયર સભ્ય અમેરિકાથી ભારત અથવા ભારતથી અમેરિકા મુસાફરી કરી રહ્યા હોય તો આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન થતી એક નાની ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘણા સિનિયર મુસાફરોને ખબર જ નથી હોતી કે તેમની ઉંમર, તબિયત અને મેડિકલ જરૂરિયાત પ્રમાણે કેટલીક ખાસ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે એરપોર્ટ પર બીજા મુસાફરને જોઈને પોતાના બૂટ ઉતારી નાખવા, દવાઓ સુટકેસમાં મૂકી દેવી અથવા ચાલવામાં તકલીફ હોવા છતાં વોકર કે વ્હીલચેર છોડીને ઊભા થવાનો પ્રયાસ કરવો ટાળો. સૌથી પહેલા વાત કરીએ પેટ ડાઉનની. એટલે કે જ્યારે TSA ઓફિસર શારીરિક તપાસ કરે, જો તમને પેટ ડાઉન માટે પસંદ કરવામાં આવે તો તેનો અર્થ એવો નથી કે તમારે દરેક બાબત ચૂપચાપ સ્વીકારવી પડે. જરૂર પડે ત્યારે તમે પ્રાઇવેટ સ્ક્રીનિંગની વિનંતી કરી શકો છો. પેટ ડાઉન સામાન્ય રીતે સમાન લિંગના અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તપાસ અંગે કોઈ ચિંતા હોય તો સુપરવાઇઝર સાથે વાત કરવાની વિનંતી પણ કરી શકો છો. એટલે ભીડ વચ્ચે અસ્વસ્થતા લાગે તો શાંતિથી કહો કે તમને પ્રાઇવેટ સ્ક્રીનિંગ જોઈએ છે. હવે સૌથી મહત્વની બાબત, દવાઓ. અમેરિકાના એરપોર્ટ પર સામાન્ય 311 લિક્વિડ નિયમ છે, પરંતુ તબીબી રીતે જરૂરી પ્રવાહી દવાઓ માટે વિશેષ છૂટછાટ છે. જરૂરી લિક્વિડ દવા 3.4 ઓunce એટલે કે 100 મિલીલીટરથી વધારે હોય તો પણ વ્યાજબી માત્રામાં તેને કેરી ઓન બેગમાં લઈ જઈ શકાય છે. પરંતુ સુરક્ષા અધિકારીને શરૂઆતમાં જ જણાવવું જરૂરી છે અને અલગ સ્ક્રીનિંગ થઈ શકે છે. એટલે દવા બેગના સૌથી નીચે ન રાખશો. ચેક પોઈન્ટ પર પહોંચતા પહેલા જ તેને સહેલાઈથી કાઢી શકાય એવી જગ્યાએ રાખો. કેટલીક જરૂરી લિક્વિડ દવાઓ, જેલ્સ અને દવા ઠંડી રાખવા માટેના કુલિંગ પેક્સ માટે પણ ખાસ સ્ક્રીનિંગ પ્રક્રિયા હોઈ શકે છે. જરૂરી દવાઓને મૂળ પ્રિસ્ક્રિપ્શન બોટલમાં રાખવી ફરજિયાત નથી. જો કે યોગ્ય લેબલ હોય તો તપાસ સરળ બની શકે છે. અને ખાસ ધ્યાન રાખજો, જીવન રક્ષક અથવા રોજની જરૂરી દવાઓ ચેક બેગમાં મૂકવાના બદલે કેરી ઓનમાં રાખવી વધુ સમજદારી છે. જેથી બેગ મોડું થાય કે ખોવાઈ જાય તો દવા તમારી પાસે જ રહે. હવે કલ્પના કરો કે એરપોર્ટ પર લાઈન આગળ વધી રહી છે અને તમારા માતા પિતા વોકર લઈને ઊભા છે, પરંતુ TSA ઓફિસર વોકર અલગ તપાસ માટે લઈ જવા કહે છે. અહીં ઉતાવળમાં વોકર છોડીને ઊભા થવાની જરૂર નથી. જો ટેકા વગર ઊભા રહેવામાં અથવા ચાલવામાં તકલીફ હોય તો શરૂઆતમાં જ ઓફિસરને સ્પષ્ટ કહી દો. વ્હીલચેર, વોકર અને અન્ય મોબિલિટી ડિવાઇસીસની સુરક્ષા તપાસ થઈ શકે છે, પરંતુ તમારી સલામતી સૌથી પહેલા છે. વ્હીલચેરમાં બેઠા હોવ તો તમારી સ્થિતિ પ્રમાણે સ્ક્રીનિંગ થઈ શકે છે. એટલે પાછળના લોકો શું કરે છે તેની નકલ કરવાના બદલે પોતાની શારીરિક સ્થિતિ વિશે અધિકારીને જણાવો. હવે આવે છે TSA કેર્સ.
જો કોઈ મુસાફરને ડિસેબિલિટી, મેડિકલ કન્ડિશન અથવા ચેક પોઈન્ટ પર ખાસ સહાયની જરૂર હોય તો TSA કેર્સ માર્ગદર્શન આપી શકે છે. TSA ભલામણ કરે છે કે મુસાફરો મુસાફરીના ઓછામાં ઓછા 72 કલાક પહેલા સંપર્ક કરે, જેથી પેસેન્જર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ જેવી સહાયની વ્યવસ્થા કરવાનો સમય મળી શકે. પરંતુ ધ્યાન રાખજો, TSA કેર્સ અને એરલાઇનની વ્હીલચેર આસિસ્ટન્સ એક જ વસ્તુ નથી. એરલાઇનની વ્હીલચેર સહાય ગેટ સુધી પહોંચવા માટે અલગથી એરલાઇન પાસેથી ગોઠવવી પડે છે. એટલે તમારા માતા પિતા ભારત જવાના હોય તો ફ્લાઇટના થોડા દિવસો પહેલા જ એરલાઇનને જાણ કરો અને જરૂર હોય તો TSA કેર્સની પણ તૈયારી કરો. હવે વાત કરીએ 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના મુસાફરોની. અહીં પણ એક સામાન્ય ભૂલ થાય છે. આગળના મુસાફરોને જોઈને સિનિયર મુસાફર પોતે પણ બૂટ અથવા જેકેટ ઉતારવા લાગે છે. TSAના નિયમો અનુસાર 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના મુસાફરો માટે મોડિફાઈડ સ્ક્રીનિંગ પ્રક્રિયા છે અને સામાન્ય પરિસ્થિતિમાં તેમને શૂઝ અને હળવું જેકેટ ઉતારવાની જરૂર હોતી નથી. જો કે વધારાની તપાસની જરૂર પડે તો TSA અધિકારી વધુ પગલાં લઈ શકે છે. એટલે 75 થી વધુ ઉંમરના મુસાફરોએ બીજા લોકો શું કરી રહ્યા છે તે જોવાના બદલે પોતાની ઉંમર અંગે અધિકારીને જરૂર જણાવી દેવી જોઈએ. હવે શરીરમાં રહેલા મેડિકલ ડિવાઇસનો મુદ્દો. હિપ રિપ્લેસમેન્ટ, કૃત્રિમ ઘૂંટણ, મેટલ ઇમ્પ્લાન્ટ, ઇન્સ્યુલિન પંપ અથવા અન્ય મેડિકલ ડિવાઇસ ધરાવતા મુસાફરોએ સ્ક્રીનિંગ શરૂ થાય તે પહેલા TSA અધિકારીને જાણ કરવી જોઈએ. ખાસ કરીને ડિવાઇસ શરીરના કયા ભાગમાં છે તે જણાવવું જરૂરી બની શકે છે. આવા ડિવાઇસને દૂર કરવું જરૂરી નથી. પરિસ્થિતિ પ્રમાણે વધારાની તપાસ થઈ શકે છે. એટલે મારા શરીરમાં મેટલ છે એટલે હવે મુશ્કેલી થશે એવી ચિંતા રાખવાના બદલે પહેલાથી અધિકારીને જાણ કરવી યોગ્ય છે. પેસમેકર અથવા અન્ય ખાસ મેડિકલ ડિવાઇસ હોય તો તમારા ડિવાઇસના ઉત્પાદકની માર્ગદર્શિકા અને TSAની વર્તમાન પ્રક્રિયા અગાઉથી જાણી લો. જરૂર લાગે તો TSA અધિકારી અથવા પેસેન્જર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે સહાય માંગી શકાય છે. ડોક્ટરનું કાર્ડ ફરજિયાત ન હોવા છતાં મેડિકલ ડિવાઇસ અંગેનું કાર્ડ અથવા પત્ર સાથે રાખવાથી વાત સમજાવવામાં સરળતા રહે છે. હવે બીજી નાની પરંતુ મહત્વની બાબત, ID અને બોર્ડિંગ પાસ. ઘણા સિનિયર મુસાફરો સુરક્ષા લાઇનમાં પહોંચ્યા પછી ખિસ્સામાંથી ફોન, પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ શોધવા લાગે છે. પાછળની લાઇન જોઈને ઉતાવળ થાય છે અને એ જ ઉતાવળમાં ફોન કે દસ્તાવેજ પડી શકે છે. એટલે ચેક પોઈન્ટ પહેલા જ જરૂરી ID અને બોર્ડિંગ પાસ એક નિશ્ચિત જગ્યાએ તૈયાર રાખવું. સુરક્ષા તપાસ ઝડપથી પૂરી કરવા માટે પોતાની સલામતી સાથે સમાધાન ન કરો. હવે છેલ્લી અને અત્યંત મહત્વની વાત, ચેક્ડ બેગ. એરલાઇન કાઉન્ટર પર સુટકેસ આપ્યા પછી પણ તે સુરક્ષા તપાસમાંથી પસાર થાય છે અને જરૂર પડે તો સુટકેસ ખોલીને તપાસ પણ થઈ શકે છે. જો બેગ લોક કરો તો TSA અપ્રૂવ્ડ લોકનો ઉપયોગ કરવો યોગ્ય છે. પરંતુ તમારી જરૂરી દવાઓ, વધારાના ચશ્મા, મેડિકલ દસ્તાવેજો અને મુસાફરી દરમિયાન તરત જરૂરી વસ્તુઓ મોટી ચેક બેગમાં ન મૂકો. આ બધું કેરી ઓનમાં રાખો, કારણ કે એરપોર્ટ પર સૌથી મોટી ભૂલ નિયમ તોડવી નથી પરંતુ પોતાની જરૂરિયાત ન જણાવવી છે. તમે સિનિયર છો, તમને ચાલવામાં તકલીફ છે, મેડિકલ ડિવાઇસ છે, દવા સાથે રાખવી છે અથવા પ્રાઇવેટ સ્ક્રીનિંગ જોઈએ છે તો શાંતિથી TSA અધિકારીને જણાવો. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે ખાસ સલાહ છે કે જ્યારે તમારા માતા પિતા અથવા વડીલો એકલા ભારત આવી જઈ રહ્યા હોય ત્યારે તેમને માત્ર પાસપોર્ટ અને ટિકિટ આપીને ન મોકલો. તેમને TSA સ્ક્રીનિંગ વિશેની મૂળભૂત માહિતી પણ સમજાવો. દવાઓ કેરી ઓનમાં ગોઠવો. મેડિકલ ડિવાઇસ અંગે જરૂરી માહિતી સાથે રાખો. વ્હીલચેર આસિસ્ટન્સ હોય તો એરલાઇન સાથે અગાઉથી બુક કરો અને જરૂર હોય તો TSA કેર્સનો સંપર્ક કરો, કારણ કે એરપોર્ટ પર આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે જ્યારે તમને ખબર હોય કે શું કરવાનું છે અને ક્યારે મદદ માંગવાની છે. એટલે હવે પછી એરપોર્ટ પર બીજા મુસાફરને જોઈને આંધળું અનુકરણ નહીં કરો. તમારી ઉંમર, તબિયત
અને જરૂરિયાત પ્રમાણે પ્રક્રિયા સમજો. જરૂરી માહિતી શરૂઆતમાં જ અધિકારીને આપો અને જ્યાં સહાય જોઈએ ત્યાં નિસંકોચ મદદ માંગો. ખાસ કરીને 75 વર્ષથી વધુ ઉંમરના તમારા પરિવારના વડીલ અમેરિકાથી ભારત કે ભારતથી અમેરિકા મુસાફરી કરતા હોય તો આ માહિતી તેમને ચોક્કસ મોકલો, કારણ કે એરપોર્ટ પર થોડા મિનિટની તૈયારી મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ નિયમો માત્ર જાણવાની વસ્તુ નથી, પરંતુ મુસાફરી પહેલા પરિવારના વડીલોને સમજાવવાની પણ જરૂર છે. એરપોર્ટ પર ગભરાટ થાય ત્યારે નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી દવાઓ, આઈડી, બોર્ડિંગ પાસ અને મેડિકલ માહિતી પહેલેથી તૈયાર રાખો અને જરૂર પડે ત્યારે TSA અધિકારીને સ્પષ્ટ રીતે તમારી જરૂરિયાત જણાવો. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારોએ આજે આ સમાચાર ખૂબ જ ધ્યાનથી સાંભળવા પડશે, કારણ કે અમેરિકાએ દુનિયાભરના વિઝા અરજદારો માટે એક મોટો નિર્ણય લીધો છે અને તેની અસર આગામી દિવસોમાં હજારો ભારતીય પરિવારો, વિદ્યાર્થીઓ, નોકરી શોધી રહેલા લોકો અને અમેરિકામાં પોતાના પરિવારને બોલાવવા માંગતા અરજદારો પર પડી શકે છે. અમેરિકાની તમામ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સમાં વિઝા અપોઇન્ટમેન્ટના શેડ્યુલમાં અચાનક ફેરફાર થઈ રહ્યો છે અને ઘણા અરજદારોને તેમની નક્કી થયેલી ઇન્ટરવ્યૂ તારીખ બદલાઈ શકે છે અથવા નવી તારીખ પછીથી આપવામાં આવી શકે છે. મહત્વની વાત એ છે કે આ કોઈ એક દેશ માટેનો નિર્ણય નથી, પરંતુ વિશ્વભરમાં અમેરિકન કોન્સ્યુલર અધિકારીઓ માટે શરૂ કરવામાં આવેલી નવી વૈશ્વિક ટ્રેનિંગ પહેલ સાથે જોડાયેલો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે અધિકારીઓને અરજદારોની વધુ સઘન અને એકસરખી રીતે ચકાસણી કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે, ખાસ કરીને એવા અરજદારોને ઓળખવા માટે કે જેઓ ભવિષ્યમાં અમેરિકાના સરકારી જાહેર લાભો એટલે કે પબ્લિક બેનિફિટ્સ પર નિર્ભર થઈ શકે તેવી શક્યતા ધરાવતા હોય. એટલે જો તમે અમેરિકામાં બેઠેલા તમારા માતા પિતા માટે વિઝા અપોઇન્ટમેન્ટની રાહ જોઈ રહ્યા છો, જો તમારા પરિવારનો કોઈ સભ્ય ઇમિગ્રન્ટ વિઝા માટે ઇન્ટરવ્યૂ આપવાનો છે, જો કોઈ વિદ્યાર્થી અમેરિકામાં અભ્યાસ માટે આવવાની તૈયારી કરી રહ્યો છે, અથવા જો કોઈ વ્યક્તિ બિઝનેસ કે પ્રવાસ માટે અમેરિકા આવવા માંગે છે, તો આ આખી પ્રક્રિયા પર નજર રાખવી હવે ખૂબ જ જરૂરી બની ગઈ છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ પોઝ આખરે કેટલા દિવસ ચાલશે, અને તેનો જવાબ હજુ સ્પષ્ટ નથી, કારણ કે સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વૈશ્વિક ટ્રેનિંગ કેટલો સમય ચાલશે અથવા સામાન્ય અપોઇન્ટમેન્ટ શેડ્યુલ ક્યારે સંપૂર્ણ રીતે પાછું આવશે તેની ચોક્કસ સમયમર્યાદા જાહેર કરી નથી. એટલે હાલમાં સૌથી મહત્વની સલાહ એ છે કે જે લોકોની અપોઇન્ટમેન્ટ પહેલેથી નક્કી છે તેઓ પોતાના ઈમેલ અને સત્તાવાર વિઝા પોર્ટલને નિયમિત રીતે ચેક કરતા રહે. અહેવાલો અનુસાર કેટલાક ઇમિગ્રન્ટ વિઝા અરજદારોને ઈમેલ દ્વારા તેમની ઇન્ટરવ્યૂ ફરીથી શેડ્યુલ થવાની માહિતી આપવામાં આવી રહી છે અને નવી તારીખ પછીથી જણાવવામાં આવશે. પરંતુ મિત્રો, આ તો માત્ર શરૂઆત છે, કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક એવા ફેરફારો આવી રહ્યા છે જે કાયદેસર રીતે અમેરિકા આવવા માંગતા લોકો માટે પણ પ્રક્રિયાને વધુ કડક બનાવી રહ્યા છે. હવે વિઝા અધિકારીઓ માત્ર દસ્તાવેજો જોઈને નિર્ણય લે તેવી વાત નથી, પરંતુ અરજદારની સમગ્ર પરિસ્થિતિ, નાણાકીય સ્થિતિ અને અમેરિકામાં પહોંચ્યા પછી સરકાર પર સંભવિત નિર્ભરતા જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને આ જ કારણ છે કે ભારતીય અને ગુજરાતી અરજદારોએ હવે વિઝા ઇન્ટરવ્યૂને માત્ર એક સામાન્ય ઔપચારિકતા માનવાની ભૂલ ન કરવી જોઈએ. ખાસ કરીને જે લોકો પરિવારને મળવા માટે B1, B2 વિઝા લેવા માંગે છે અથવા લાંબા ગાળાના ઇમિગ્રેશન માટે પ્રક્રિયામાં છે, તેમણે પોતાના દસ્તાવેજો, નાણાકીય પુરાવા અને પ્રવાસના હેતુ અંગે સ્પષ્ટતા રાખવી પડશે. અમેરિકન સરકારની આ કડક નીતિનો બીજો મોટો ભાગ છે વિઝા અને ગ્રીન કાર્ડ પર વધતી તપાસ. ટ્રમ્પ વહીવટીતંત્રે વિવિધ કારણોસર વિઝા અને કેટલાક કિસ્સાઓમાં ગ્રીન કાર્ડ સ્ટેટસ સામે પણ કાર્યવાહી કરી છે, જેમાં રાજકીય પ્રવૃત્તિઓ અને
પ્રો પેલેસ્ટિનિયન વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાના આરોપો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ પગલાંનો મુખ્ય હેતુ અમેરિકાની આંતરિક સુરક્ષા વધારવાનો છે, જ્યારે નાગરિક અધિકારી સંગઠનો અને અન્ય વિવેચકો આ નીતિઓ અંગે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે અહીં એક મહત્વનો કાનૂની વિકાસ પણ થયો છે, જેને ભારતીયોએ સમજવો જરૂરી છે. થોડા દિવસ પહેલા અમેરિકાની એક ફેડરલ જજે 75 દેશોના નાગરિકો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા રોકતી ટ્રમ્પ વહીવટી તંત્રની નીતિને રદ કરી હતી. જજના જણાવ્યા અનુસાર સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ આ પ્રકારની વ્યાપક રોક લગાવવા માટે પોતાની કાયદેસર સત્તાની મર્યાદા વટાવી હતી. એટલે એક તરફ વહીવટી તંત્ર ઇમિગ્રેશન સ્ક્રીનિંગ વધુ કડક કરી રહ્યું છે અને બીજી તરફ કેટલીક નીતિઓ કોર્ટમાં પડકારાઈ રહી છે. આનો અર્થ એ છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ હાલમાં ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને આજે લાગુ દેખાતો નિયમ આવતીકાલે કોર્ટના નિર્ણયથી બદલાઈ પણ શકે છે. પરંતુ હવે આવીએ ભારતીયો માટે સૌથી મોટા ચિંતાના મુદ્દા H-1B પર. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ કેપ સબ્જેક્ટ H-1B પિટિશન માટે $1,03,265 નવી ફીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમાચાર ખાસ કરીને ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને તેમને સ્પોન્સર કરતી અમેરિકન કંપનીઓ માટે અત્યંત મહત્વના છે. જો કે અહીં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે. આ ફી હાલમાં દરેક H-1B અરજદારે ચૂકવવાની શરૂ થઈ ગઈ નથી. આ હજુ પ્રપોઝ્ડ ફી છે અને તેને કાયદેસર રીતે અમલમાં મૂકવા માટે આગળની રૂલ મેકિંગ પ્રક્રિયા, પબ્લિક કમેન્ટ્સ અને અંતિમ નિર્ણય જરૂરી છે. એટલે જો તમે H-1B પર છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય H-1B માટે તૈયારી કરી રહ્યો છે, તો અત્યારે ગભરાઈ જવાની જરૂર નથી. પરંતુ આ પ્રસ્તાવને ગંભીરતાથી ટ્રેક કરવો જરૂરી છે, કારણ કે જો આ પ્રકારની મોટી ફી અંતે અમલમાં આવે તો અમેરિકન કંપનીઓ માટે વિદેશી સ્કિલ્ડ વર્કર્સ ને સ્પોન્સર કરવાનો ખર્ચ ખૂબ વધી શકે છે અને તેની અસર ખાસ કરીને ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલ્સ પર પડી શકે છે. અને હવે આવો સૌથી ચોંકાવનારા સમાચાર તરફ. અમેરિકન સરકાર 2016 થી 2026 વચ્ચે જારી થયેલા B1 અને B2 વિઝા ધરાવતા એવા લોકોમાંથી આશરે 2 લાખ લોકોના વિઝા રદ કરવાની તૈયારી કરી રહી છે, જેમણે અમેરિકામાં અસાયલમ માટે અરજી કરી છે અથવા હાલમાં અસાયલમ પ્રક્રિયામાં છે. B1 સામાન્ય રીતે બિઝનેસ ટ્રાવેલ માટે અને B2 ટુરિઝમ, ફેમિલી વિઝિટ અથવા મેડિકલ ટ્રીટમેન્ટ જેવી મુલાકાતો માટે વપરાય છે. જો આ કાર્યવાહી અમલમાં આવે તો તે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા માસ વિઝા રિવોકેશનમાંથી એક બની શકે છે. પરંતુ અહીં પણ એક મહત્વની વાત છે. વિઝા રદ થવાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિને તરત જ દેશમાંથી ડિપોર્ટ કરી દેવામાં આવશે. અહેવાલો અનુસાર આ કાર્યવાહી મુખ્યત્વે તેમના B1, B2 નોન ઇમિગ્રન્ટ વિઝા સ્ટેટસને અસર કરશે અને દરેક વ્યક્તિની ઇમિગ્રેશન સ્થિતિ અલગ રીતે જોવામાં આવશે. એટલે જો તમે અથવા તમારો કોઈ ઓળખીતો વ્યક્તિ B1, B2 પર અમેરિકા આવ્યો હતો અને ત્યારબાદ અસાયલમ માટે અરજી કરી છે, તો આ સમાચારને સામાન્ય પ્રવાસી વિઝાના સમાચાર સમજીને અવગણશો નહીં. હવે આગળની વાત પણ એટલી જ મહત્વની છે. અમેરિકા વિઝા પ્રક્રિયામાં સોશિયલ મીડિયા અને વધારાની વ્યક્તિગત માહિતીની તપાસ પર પણ ભાર વધારી રહ્યું છે. અરજદારો પાસેથી સોશિયલ મીડિયા પ્રવૃત્તિ સંબંધિત માહિતી મેળવવાની પ્રક્રિયા વધુ કડક બની રહી છે અને કેટલાક કિસ્સાઓમાં વિઝા બોન્ડ્સ જેવી નાણાકીય શરતો પણ લાગુ થઈ શકે છે. તેનો સીધો અર્થ એ છે કે આવનારા સમયમાં અમેરિકન વિઝા માટે અરજી કરનાર વ્યક્તિએ માત્ર પાસપોર્ટ અને બેંક સ્ટેટમેન્ટ પૂરતા છે એવું માનવું યોગ્ય નહીં રહે. તમારા પ્રવાસનો હેતુ શું છે? તમારી નાણાકીય સ્થિતિ શું છે? અમેરિકા સાથે તમારો સંબંધ શું છે? અને તમે અમેરિકામાં જઈને નિયમોનું પાલન કરશો કે નહીં? આ બધા મુદ્દાઓ વધુ મહત્વના બની શકે છે. એટલે અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીય અને ગુજરાતી મિત્રો,
ખાસ કરીને જેઓ પોતાના માતા પિતા, પત્ની, બાળકો કે અન્ય પરિવારજનોને અમેરિકા બોલાવવાની તૈયારી કરી રહ્યા છે, તેમણે હવે એક જ વાત યાદ રાખવાની છે: વિઝા પ્રક્રિયા પહેલા જેવી સરળ માનવી નહીં અને કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ, દસ્તાવેજ અથવા ફોર્મમાં આપવામાં આવેલી માહિતી અંગે બેદરકારી ન રાખવી. સાથે જ કોઈ અફવા કે વોટ્સઅપ મેસેજના આધારે નિર્ણય ન લેવો, કારણ કે હાલ અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં સતત કાનૂની અને વહીવટી ફેરફારો થઈ રહ્યા છે. ખાસ કરીને $1,03,265 H-1B ફી અંગે અત્યારે તે પ્રપોઝડ છે, જ્યારે 75 દેશોની ઇમિગ્રન્ટ વિઝા રોકતી નીતિ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. એટલે દરેક સમાચારની કાનૂની સ્થિતિ અલગ છે. અને સૌથી છેલ્લે ફરીથી વિઝા અપોઇન્ટમેન્ટના વૈશ્વિક પોઝ પર આવીએ તો હાલમાં મુખ્ય સંદેશ એટલો છે કે અમેરિકન કોન્સ્યુલર અધિકારીઓ માટેની નવી તાલીમને કારણે અપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગમાં વિક્ષેપ અને રીશેડ્યુલિંગ થઈ રહી છે, પરંતુ તેનો ચોક્કસ અંતિમ સમય જાહેર થયો નથી. એટલે તમારી અપોઇન્ટમેન્ટ હોય તો ઈમેલ ચેક કરો, સત્તાવાર વિઝા પોર્ટલ તપાસો અને નવી તારીખની રાહ જુઓ. આ સમયે સૌથી સમજદારીનું પગલું છે: ગભરાશો નહીં, પરંતુ તૈયાર રહો, કારણ કે અમેરિકાની નવી ઇમિગ્રેશન નીતિમાં હવે માત્ર વિઝા મેળવવો જ મુદ્દો નથી, પરંતુ અરજદારની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ, નાણાકીય સ્થિતિ અને અમેરિકામાં તેની સંભવિત સ્થિતિને પણ વધુ ગંભીરતાથી જોવામાં આવી રહી છે. અને મિત્રો, જો તમે અમેરિકા આવવા માટેની પ્રક્રિયામાં છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય વિઝાની રાહ જોઈ રહ્યો છે, તો આ સમાચાર તમારા માટે માત્ર આજના સમાચાર નથી. આગામી અઠવાડિયામાં શું બદલાઈ શકે છે તેની એક મોટી ચેતવણી પણ છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે જો તમે ક્યારેય B1 અથવા B2 એટલે કે ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પર અમેરિકા આવ્યા હોય અને ત્યારબાદ અસાયલમ એટલે કે આશ્રય માટે અરજી કરી હોય, તો ટ્રમ્પ વહીવટી તંત્ર હવે તમારી ફાઇલ પર સીધી નજર રાખી રહ્યું છે અને આવનારા દિવસોમાં એક એવો નિર્ણય અમલમાં આવી શકે છે જે અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક વિઝા રદ કરવાની કાર્યવાહી બની શકે છે. અમેરિકન મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે ટ્રમ્પ સરકાર 2016 થી 2026 વચ્ચે B1 અને B2 વિઝા પર અમેરિકા આવેલા અને ત્યારબાદ અસાયલમ માટે અરજી કરનારા વિદેશી નાગરિકોના વિઝા રદ કરવાની તૈયારી કરી રહી છે. અને એસોસિએટેડ પ્રેસના અહેવાલ પ્રમાણે સંભવિત અસરગ્રસ્તોની સંખ્યા 2 લાખ સુધી પહોંચી શકે છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે: આ કાર્યવાહી હજુ સુધી 2 લાખ લોકોના વિઝા રદ થઈ ગયા છે એવો અર્થ નથી. આ એક તૈયાર થતી અને તબક્કાવાર અમલમાં આવી શકે તેવી કાર્યવાહી છે, જ્યારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ કહ્યું છે કે ચોક્કસ સંખ્યા હાલમાં નક્કી નથી અને રદ કરવાની પ્રક્રિયા રોલિંગ બેઝિસ પર થઈ શકે છે. હવે સવાલ એ છે કે સરકાર આટલી મોટી કાર્યવાહી શા માટે કરવા જઈ રહી છે? અને જો કોઈ ભારતીય ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવીને અસાયલમ ફાઇલ કર્યું હોય તો તેના માટે તેનો અર્થ શું છે? સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું છે કે સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS સાથે મળીને એવા વિદેશીઓને ઓળખી રહી છે જેઓ અમેરિકામાં ટૂંકા સમયના પ્રવાસી તરીકે આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અસાયલમ ફાઇલ કરીને અહીં લાંબા સમય સુધી રહેવા માંગે છે. સરકારનું કહેવું છે કે B1 અને B2 વિઝાનો મૂળ હેતુ બિઝનેસ, પ્રવાસ, પરિવારની મુલાકાત અથવા અન્ય ટૂંકા ગાળાની મુલાકાત છે. અને જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ અમેરિકામાં રહી જવાની યોજના સાથે ખોટી રીતે ટૂંકા ગાળાના વિઝાનો ઉપયોગ કરે તો તે વિઝા કાયદાના દુરુપયોગનો મુદ્દો બની શકે છે. હવે અહીં ભારતીયો માટે સૌથી મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. અમેરિકા પહોંચ્યા પછી અસાયલમ માટે અરજી કરવી પોતે જ આપમેળે કાયદેસર નથી. અમેરિકન કાયદા હેઠળ ચોક્કસ પાત્રતા ધરાવતી વ્યક્તિ અમેરિકા આવ્યા પછી અસાયલમ માટે અરજી કરી શકે છે. એટલે માત્ર અસાયલમ ફાઇલ કરી છે એટલે
દરેક વ્યક્તિને બોગસ અથવા ગેરકાયદેસર ગણવી યોગ્ય નથી, પરંતુ સરકાર હવે ખાસ કરીને એવા કેસો સામે કડક વલણ અપનાવી રહી છે જ્યાં તેને લાગે છે કે વિઝા લેતી વખતે વ્યક્તિએ પોતાની સાચી મંજિલ છુપાવી હતી અને ટુરિસ્ટ અથવા બિઝનેસ વિઝાનો ઉપયોગ કાયમી રીતે અમેરિકામાં રહેવા માટે કર્યો હતો. અને હવે આ આખી કાર્યવાહીનો સૌથી મોટો મુદ્દો છે, વિઝા રદ થાય એટલે શું વ્યક્તિને તરત જ વિમાનમાં બેસાડી ભારત મોકલી દેવામાં આવશે? જવાબ છે, જરૂરી નથી. એપીના અહેવાલ મુજબ વિઝા રદ થવાથી દરેક વ્યક્તિનું તરત જ ડિપોર્ટેશન થશે એવું નથી. ઘણા પેન્ડિંગ અસાયલમ કેસ ધરાવતા લોકોનું સ્ટેટસ અલગ રીતે રીકેટેગરાઇઝ થઈ શકે છે, પરંતુ તેમનો B1 અથવા B2 વિઝા સમાપ્ત થઈ શકે છે. અહીં એક વધુ મહત્વની બાબત સમજવી જરૂરી છે. વિઝા અને અમેરિકામાં રહેવાની કાયદેસર મંજૂરી એક જ વસ્તુ નથી. વિઝા સામાન્ય રીતે અમેરિકામાં પ્રવેશ મેળવવા માટેનો દસ્તાવેજ છે, જ્યારે પ્રવેશ પછી કેટલો સમય રહેવાની મંજૂરી છે તે I-94 અને સંબંધિત ઇમિગ્રેશન સ્ટેટસ સાથે જોડાયેલું હોય છે. તેથી કોઈ વ્યક્તિએ મારો B1, B2 વિઝા હજુ કાર્ડ પર વેલિડ છે એટલે હું કાયદેસર રીતે રહી શકું છું એવું માનવું જોખમી બની શકે છે. હવે સરકારની દલીલ તરફ આવીએ. ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડાઉએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે અમેરિકામાં અને દુનિયાભરમાં લોકો એવા બોગસ અસાયલમ દાવાઓથી કંટાળી ગયા છે જે ઇમિગ્રેશન સિસ્ટમને લાંબા સમયથી બોજ હેઠળ રાખે છે. તેમના મતે અસાયલમનો હેતુ ખરેખર સતાવણીનો સામનો કરતા લોકોને સુરક્ષા આપવાનો છે, પરંતુ તેને ઇમિગ્રેશન કાયદાના છીંડા તરીકે ઉપયોગમાં ન લેવો જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે લાંબા સમય સુધી ચાલતા બેકલોગના કારણે કેટલાક લોકો વર્ષો સુધી અમેરિકામાં રહી શકે છે અને આ દરમિયાન કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી પણ મેળવી શકે છે. આ જ કારણ છે કે અસાયલમ સાથે જોડાયેલા વર્ક પરમિટના મુદ્દા પર પણ સરકારનું ધ્યાન વધી રહ્યું છે. જો કે સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં અસાયલમ વર્ક પરમિટના નિયમો અંગે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના કેસની ચોક્કસ સ્થિતિ USCISના સત્તાવાર રેકોર્ડ પરથી જ તપાસવી જોઈએ. USCISના સત્તાવાર દસ્તાવેજ મુજબ પેન્ડિંગ અસાયલમ અરજી ધરાવતા વ્યક્તિ માટે EADની પ્રક્રિયા 180 દિવસના અસાયલમ EAD ક્લોક સાથે જોડાયેલી છે અને સામાન્ય રીતે અરજી કર્યા પછી 150 દિવસ બાદ EAD માટે અરજી કરવાની પાત્રતા અને કુલ 180 દિવસ પછી રોજગાર અધિકૃતતા મેળવવાની વ્યવસ્થા લાગુ પડે છે. જો કે કેસમાં વિલંબ કે અન્ય પરિસ્થિતિઓથી આ ગણતરી બદલાઈ શકે છે, એટલે અસાયલમ ફાઇલ કર્યું એટલે 6 મહિનામાં ચોક્કસ વર્ક પરમિટ મળી જશે એવું માનવું પણ યોગ્ય નથી. હવે આવો સૌથી મહત્વના પૈકીના બીજા મુદ્દા પર આવીએ. $100 વાર્ષિક અસાયલમ ફી. આ વાત સાચી છે કે USCISએ એન્યુઅલ અસાયલમ ફી એટલે AAF લાગુ કરી છે. USCIS મુજબ ચોક્કસ પેન્ડિંગ I-589 કેસ માટે દર કેલેન્ડર વર્ષ $100ની ફી લાગુ થઈ શકે છે અને નોટિસ મળ્યા પછી સામાન્ય રીતે 30 દિવસની અંદર ચૂકવણી કરવાની હોય છે. પરંતુ અહીં પણ મોટો ફેરફાર થયો છે. 5 ઓગસ્ટ 2026ના ફેડરલ કોર્ટના આદેશ બાદ ફી મોડેથી ભરવામાં આવી હોય તો તેની અસર અંગેની કેટલીક કડક કાર્યવાહી પર ઇન્જેક્શન લાગુ છે અને USCISએ એવા લોકો માટે ચૂકવણીની તક ફરી ખોલી છે જેઓ સમયસર ચૂકવણી કરી શક્યા નહોતા. એટલે $100 નહીં ભરો એટલે તરત ડિપોર્ટેશન એવું સીધું કહેવું હાલ યોગ્ય નથી. હવે ભારતીયોની વાત કરીએ તો આ મુદ્દો ખાસ મહત્વનો છે, કારણ કે તાજેતરના વર્ષોમાં ભારતીય નાગરિકો તરફથી અસાયલમ અરજીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એપી અને અન્ય અહેવાલોમાં પણ ભારતીય અસાયલમ અરજીઓમાં વધારા અંગે ચર્ચા થઈ છે. ખાસ કરીને પંજાબ, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી અમેરિકા આવેલા કેટલાક લોકો લાંબા સમય સુધી કેસ પેન્ડિંગ રહેતા વર્ક પરમિટના આધારે નોકરી કરતા રહ્યા છે, પરંતુ હવે જો સરકારની નવી વિઝા રદ કરવાની નીતિ આગળ વધે છે તો આવા લોકો માટે પોતાની ઇમિગ્રેશન ફાઇલ
EAD, I-589, કોર્ટ કેસ અને આગામી હિયરિંગની તારીખની ચોક્કસ માહિતી રાખવી પહેલા કરતાં પણ વધારે જરૂરી બની જશે. અને અહીં સૌથી મોટો સંદેશ એ છે કે જો તમે અસાયલમ કેસમાં છો તો કોઈના વોટ્સઅપ મેસેજ, યુટ્યુબ વિડીયો અથવા સોશિયલ મીડિયા પોસ્ટના આધારે નિર્ણય ન લો. તમારી પાસે જો B1, B2 વિઝા હતો, અસાયલમ ફાઇલ કર્યું છે, EAD છે અથવા ઇમિગ્રેશન કોર્ટમાં કેસ છે તો દરેકની કાનૂની સ્થિતિ અલગ હોઈ શકે છે. આ નવી કાર્યવાહી હજુ પૂર્ણ થઈ ગયેલી નથી અને તેની સામે કોર્ટમાં પડકાર આવવાની શક્યતા પણ છે. APA પણ આ સંભવિત સામૂહિક વિઝા રદ કરવાની કાર્યવાહી કાનૂની પડકારનો સામનો કરી શકે તેવી શક્યતા દર્શાવી છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો, સૌથી મહત્વની વાત એ છે કે આ સમાચારને 2 લાખ લોકોને તરત ડિપોર્ટ કરી દેવામાં આવશે તરીકે ન સમજશો. હાલમાં વાત મુખ્યત્વે B1 અને B2 વિઝા રદ કરવાની સંભવિત મોટા પાયાની કાર્યવાહી વિશે છે. સરકાર DHS સાથે મળીને આવા કેસોને ઓળખવાની પ્રક્રિયા કરી રહી છે અને કાર્યવાહી તબક્કાવાર થઈ શકે છે. જો તમારી પાસે આવી કોઈ ઇમિગ્રેશન ફાઇલ છે તો તમારો I-589 નંબર, EAD, I-94, કોર્ટ નોટિસ, હિયરિંગ તારીખ અને USCIS તરફથી આવેલા તમામ નોટિસ સુરક્ષિત રાખો અને જરૂરી હોય તો લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની પાસેથી વ્યક્તિગત કાનૂની સલાહ લો. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન નીતિ આ સમયે ઝડપથી બદલાઈ રહી છે અને આજે જે નિયમ લાગુ છે તેમાં કોર્ટના આદેશ અથવા નવી સરકારી જાહેરાતથી કાલે ફેરફાર પણ થઈ શકે છે. એટલે જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પરથી આવીને અસાયલમ કેસમાં છે તો આ સમાચારને હળવાશથી ન લો, પરંતુ ગભરાશો પણ નહીં. સત્તાવાર નોટિસ આવ્યા વગર કોઈ અંતિમ નિર્ણય માની લેવાની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે તમારી પોતાની ઇમિગ્રેશન ફાઇલની સાચી સ્થિતિ જાણો, કારણ કે હવે અમેરિકામાં ઇમિગ્રેશનના દરેક પગલે દસ્તાવેજ, સમયમર્યાદા અને કાયદાકીય સ્થિતિ પહેલા કરતાં વધારે મહત્વ ધરાવે છે.